ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજ તો અઠવાડિયા પછી બ્લોગ બનાવ્યો છે. ચમ નતા બનાવતા એ પૂછી લે કોનતા. તો એ તો અદર જો ઉપર આવી છે. गुड मॉर्निंग कौन था? गुड मॉर्निंग पापा. गुड मॉर्निंग भाई. कौन था व्लॉग चम नता बनावतो? फोन बगड़્યું તો એટલે અમારો ફોન બગડ્યો તો 2-3 વાર. तो मम्मी तो अदर जो लेवा जाई છે અંદર. તે લીટ લેવડા બટક્યો તું તો જો. हाँ ऊपर है ऊपर. ડોક્ટર જો નાખે સુરી આરુ લે મત તેરા હાથ સે જીને તો ભૂત જેવો થયો છે બાલ ખોલીને. અને જાની ઉપાડ છે જો બટકાઈ ગયું ને તું ના ઉપર બહાર આવી જાય. એ લેતી આય હવે હું લે ના દીધું. तो अदर जो खाशो नहीं कर सकता. તો અદર જો દા મન દો દો અદર. तो गाइज मेथी तो अदर जो ऊपर तो मेथी उपारी છે. 2 પાઉચ मेथी उपारी અને 2 પાઉચ તો અદર જો ઉપાર્યો છે. મમ્મી તો હજુ તો અદર જો ઉપારે છે અને પપ્પા જુરીઓ બધી પાઉચ ભરી છે. તો જીન્યોને નારી કરવા પોકી ગયો. પેલા તો પૂરીઓથી બોતતા નહીં, પલારી પૂરીઓથી બોતતા. ડોગેનના પૂરીઓ હવ ગાઈઝ આવી મેથી છે. અને અહીં ફુલાવાનું દરું નાખ્યું છે આ પારિયામાં. જીન્યો તો વહી બધું લઈને આવ્યો છે. રમકરો ને બમકરો. ગુડ મોર્નિંગ. અલે આમાં ફરીથી ભાઈ ફુલાવાનું દરવું છે અને આમાં નાસ્તો કરવા બધું મેલી રાખ્યું છે. કોયું બનાવીને ચોરી હમ નહીં કે મારો બહુ બન અને એ વાહન તૈયાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. બસ મમ્મી દોવા માં દોઈ ના ખાત દોવા દેતી દે દો એમી તો બોલ હાથ આખો આતા મેં લોકે લઈ જવાય છે. તો પપ્પા તો આટલો દિવસ લગાડો અલી અમને પપ્પા તો અદર જાનું પાઉચ માથા કરીને મેલવા જોઈએ રસ્તામાં. દારૂ આવસ લેવાય. ને એસ કોઈ લાસી બોલ બે જારી વાલા લાસી ના તો સાચો. એ ઇન ખબર જ નથી એસ કોમોરા આ પેલા બોધે તારું મે બે હો કાલ લેતા આવ્યું પેલું તારું દમણી લેમણી પેલું પટ્ટા વાળું પડી ગયું ને તો હું આપવાનું ધ્યાન નહીં. ચીતો કાકો હે તું ચાચા કાઢો કાઢને આ વિડિયો ઓ બારા આનો પાડ્યો આવા તો કઈ નાસ્તો કરી લે. હવે ગાળેલી ખીચડી મોય બાજરીના જ ઘઉંના બે છે. બાજરીના ને ઘઉંના રોટલા નાખે છે ભાગી મારીને. આયો કોલ તપેલી જીનલ
કોંદાનું ફેવરિટ વાહન છે તપેલી. તપેલીમાં જ ખાય છે બધાય તો. માર ફેવરેટ ખાવા માર ફેવરેટ વાહન ડીશ હા તો પપ્પા તો પાઉસ મૂકીને આવી ગયા. આમ બધા નારી કરવા બેઠે છે અને ટોપો કરીશ. જીનને તો એકો ખાય. અંદર બેન ના ખવાય તો ગાઈસ અહીંયા જે લવરીન તો ખવાય લપસીને તો ખવાય ને. એ ગાઈસ તો ગાઈસ નાસ્તો પૂરો થઈ ગયો છે બધો ખાઈ રહ્યો. જીનું પરવું છે બેટા તો પછી ખનોરન કાલે લે એના પર ચડી હતી ને પડતો લાવ પાણી. ઠંડુ લેવું ના ઠંડુ નહીં લેવું. તો ગાઈસ બધો નાસ્તો કર્યો એટલે આ ચા પીવા બેઠી છે ગોડી. બતાય તો એમાં પીવું. હા ડોક્ટર વાના ડોક્ટર સાચી એવી બની છે. સારી બની છે. સારી બની હમ એક જ બનાવી શકો નહીં અને આજ ચો જવાનું છે બેટા. પના ઘેર અંજીર લેવા હા મંજી આવી જા પાછી તમાલ્યું. માસલો ભગતું હે સમજાય ઈવન ઘેર માસલો પકડે નહીં બેટા. ગરમ લાગી ડેમ છે આખો મોટો એટલે માસલો ઈકન આવી છે. ડેમ તો નહીં એને તો પણ ઉતાર નહીં ના ડેમ જ છે ને બેટા એ ડેમ કહેવાય. ડેમ છે નદી છે બે હો આ તો નદીમાં ડેમ છે ગોડા હમ એને એમ કહેવાય ડેમ છે. બે બનાયા છે ગાઈસ તો પપ્પા તો ચા પીવા બેહ્યા હું ચા પીવા બેઠા એ જોય પાઉચ લઈને આપણે બધા નાસ્તો કરીએ છીએ અને પપ્પા કોમ કરીશ. બાબુ જમ નહીં ખાતા બેટા. પાઉચ કરવા જાય એટલે બાપાએ પહેલા નાસ્તો કરી લીધો છે આપણા એટલે નહીં કર્યું કર્યો પૂછજો કર્યો લે ચા પીધી ખાલી તાજ પીધી ખાધું ના ના બાપાએ તને ગાંધીનગર જવાનું છે ને કે ખાધું હોય થોડું. ના પાડા કે ડાલામ ફાવતું નહીં મને ડાલામ કી પેટલી જાય પેટલી કે પેટોમાં લલ કરે વોમિટિંગ જેવું થતું હોય. તો કઈ ખેતરમાંથી તો આવી ગયા છીએ. જીન્યો આવીને તરત ગમણમાં બેહવા જાય છે હવે. અને મમ્મી તો શાક કરવા તો અદર જો લાવી સાત તો અદરજાનું શાક બનશે. હા બેટા હા તેરા મકરો તમારા માટે મેલીને આવ્યા છીએ. રોજ અમેથી ઉપાડવા નહીં જવાનું. આપણે રોજ મેથી જો દે ઉપાડવા જવાનું. તો ગઈ ખાવાનું થઈ ગયું છે. ખીચડી તો અદરજાનું હે ની દાળ નાખી મગની તો અદરજાનું શાક બનાવીશું. મગની ડુંગળી ને એ મગનું મગની દાળ ડુંગળી ને તો અદરજાનું શાક અને બાજરીના રોટલા. જીનું આવી ગયું હશે ખાવા એની મમ્મી છે. મમ્મી અને પપ્પા તો માર્કેટમાં જાય છે શાકભાજી વેચવા. તો ખાઈ લઈએ. ખાવાનું છે ને બેટા ચાલે એ ખાઈ લો હેડો. તો ગાઈઝ નિર્માલીને કરે છીએ અંજીન લેવા માટે. લેતા આવીએ તો નિર્માલી જઈને ચાલો. તો ગાઈઝ જીનાલી તૈયાર થઈ ગઈ છે નિર્માલી જવા માટે. પહેરું તો આમાં તો હું લીધું છે ચાર્જર ને બોમ્બ ને બ્રશ ને એવું બધું લીધું. ફોન અંદર ના મુકાય તૂટી જાય. તો ગાઈઝ અમે તો ખેતરમાં આવ્યા છીએ મેથી અને તો અદરજો લેવા માટે નિર્માલી લઈ જવા. હેડો બેટા
આપણને હમ કેટલું ઉપર છે? ત્રણ જોડીઓ મેથી છે અને આટલી આડી છે. થોડી છે? બહુ છે બહુ છે. તો લઈ લીધી છે મેથી અને એ ગાય પાવડર સહી જજે ખેંચીને કાઈ તમે ડીએમાં કોઈના ઘેર હા તો ગાઈસ લઈ લીધો છે. તો અદર જોને હું અમે જઈએ. ચલો બેટા આગળ તો આવીએ સવારે. અને હું કહેતો હતો કે પેલી ગાય ખરી ને એ રેકસ સાચું તે ના હોય ને તો મોડેથી ઘેર જાઓ ને એટલે અમોને ફોન કરજો તો અમે પેલા વિક્રમભાઈને ફોન કરીએ. હા સર તાર નંબર બધું સમય સર ઓહો એટલે તમે ઘેર જાઓ ને પછી એટલે શું છે કે તમે પાછા ઘેર ના હોય ને આવી હા તો મળે ગાઈ નિર્માલી જઈને. તો ગાઈ દેવકનના મુવારા આવ્યા છે નાસ્તો કરવા બેઠા છે આ બાજુ. હા મંચુરિયન ખાવું છે તારે? હા ના તારે નહીં બેટા, તારે દાબેલી ખાઈ લો. દાબેલી ખાઈ લો. તીખી ના બનાવતા હો દાદા. બોલો ગાઈસ દેવના મુવારો પહોંચી ગયા છે. ખાવ્યા છે દાબેલી. દાબેલી ખાઈ લો તમે. તો કઈ નાસ્તો તો કરી લીધો છે. જી નલ ખાઈ છે. ખાઈ રહ્યા બેટા? ચલો તાના ભાઈ જઈએ હવે નિર્માલિકા. તો કઈ નિર્માલી તો આવી જાય છે. આવો ચો આયા જેનો ચો આયા કોઈના ઘેર હારો ને હારકો લઈ જાય. તો ગઈ ખાવાનું થઈ ગયું છે. તુવેરનું શાક, બાજરી કેમ આવડે છે, ઘઉંના રોટલા અને ખીચડી. અંજીને લેવા આવ્યા છીએ. આવવાનું છે ને? હા કાલે અંજી આવશે. અંજીન પપ્પા. એ ગોડા એ એ એ ગોડા ઉજ્જવલ છે અને ટીની ભાઈ અને તન્નુ આ બાજુ જોજે. નવ્યા તો કઈ આપણે તો ખાવાનું પતી ગયું છે. આ બધો ખવાય છે. તું ચોરી ના ખાધું?